આજની ધર્મકથા. પ્રણામ. પન્યાજી મહારાજની પળોનો વૈભવ. આપણે અત્યાર સુધીમાં જે પળો અનુભવી એ ક્રમ પ્રમાણે અત્યારે આપણે સંવત 2033 એટલે કે ઈસવીસન 1977 છે. એ વર્ષનું સાહેબનું ચાતુર્માસ થયું હતું પિંડવાડામાં. અને એમની સાથે વિશેષપણે એમની સાથે રહેવા માટે બે વિશિષ્ટ આત્માઓ પરિવાર સાથે જોડાયા. પન્યાશ્રી ધર્મજીત વિજયજી મહારાજ અને મુનિશ્રી જગવલ્લભ વિજયજી મહારાજ. આજે પણ જગવલ્લભશ્રી મહારાજ સાહેબની પાસે બેસવાનું થાય અને પન્યાજી મહારાજ આવો શબ્દ બોલીએ તો કલાકોના કલાકો સુધીની અનુભૂતિઓ એ જગવલ્લભશ્રી મહારાજ સાહેબ પાસેથી સાંભળી શકાય. ફક્ત એક ચાતુર્માસની અંદરમાં એમને એવું લાગ્યું કે જાણે કેટલાય ભવો આપણે જીવી લીધા. પાછું કોઈ ડિરેક્ટ કન્વર્સેશન એવું રોજનું કલાકોના કલાકોનું નહીં. પન્યાજી મહારાજ આગળ આટલો સમય ક્યાંથી નીકળે? એક સાધક આત્મા કોઈને આપીને કેટલો સમય આપી શકે? પોતાની સાધનાઓ જ અપરંપાર હોય. અને તેમ છતાં પણ એ આખા ચાતુર્માસ દરમિયાનમાં સાહેબે જે કેટલીક પ્રેરણાઓ, કેટલીક વાતો અને એમનું વર્તન જે એક બહુ હાલતી ચાલતી યુનિવર્સિટી જેવું હતું, એ જોઈ અને આ બે મહાપુરુષો ધર્મજીત વિજયજી મહારાજ સાહેબ જે પોતે જ એક ઉત્તમતા ધરાવતા ગુરુ ભગવાન અને એ સમયના મુનિવર્ય જગવલ્લભ વિજયજી મહારાજ એ પિંડવાડાના ચાતુર્માસની અંદરમાં અનન્ય પામી શક્યા એવા તત્વો, એવા પદાર્થો, એવા પ્રસંગો, એવી વાતોને એમણે ગ્રહણ કરી. એમાંની એક વાત કે જે સાહેબની જબરદસ્ત પ્રેરણા અને સાહેબનું વર્તન પણ ખરું. સાહેબ ક્યારેય કોઈ પણ અનુષ્ઠાન સામેથી ઊભું ન કરે. કોઈ પણ, પછી એ નવપતજીની હોળી હોય કે ઉપધાન હોય, આપણે જોયું આટલા બધા ઉપધાનો ને બધું થયું સાહેબની નિષ્ઠામાં, પણ સાહેબના જીવનનો આ નિયમ કે કોઈ પણ અનુષ્ઠાન પોતે ઊભું નહીં કરવાનું, ન સામેથી કહેવાનું, કોઈને પ્રેરણા ન કરવાની, ન કોઈ સૂચન આપવાનું. અચ્છા, કોઈકે વિનંતી કરી કે સાહેબ મારે લાભ લેવો છે તો તરત હા પણ નહીં પાડવાની. એની ભાવના થાય એ વ્યક્ત કરે, એ પછી તેને એ સમયે વર્તમાન યોગ કરીને જે આપણે કહી દઈએ એવું કીધા પછીથી એની ભાવનાની ચકાસણી પણ કરાવડાવવાની અન્યો દ્વારા. શું લાગે છે આ ભાઈની આવી ભાવના કયા કારણથી થઈ હશે? અને આ ભાઈ આ વિચારે છે તો ખરેખર પોતે એટલું જોડાશે? આ બહુ મુખ્ય પ્રશ્નો એમના રહેતા. એની પાસે કેટલું દ્રવ્ય છે ને કેટલું ખર્ચી શકશે એમાં તો ઓબ્વિયસલી આપણા મનમાં પણ વિચાર ના આવે કે સાહેબે આ ક્યારે દૃષ્ટિકોણ કેળવ્યો હશે, પણ પોતે કેટલું જોડાશે લાભાર્થી એ અન્યો દ્વારા સાહેબ સૌથી પહેલાં જાણતા. પૂર્ણ ઉદારતા અને ઉલ્લાસ આ બંને ભેગું છે ને, કારણ કે ઉદારતા તો હશે તો જ આ અનુષ્ઠાન કરાવવાનું મન થયું હશે, પણ ઉલ્લાસ કેટલો હશે, એનો ટ્રેક રેકોર્ડ, એમની વિનંતીની પદ્ધતિ, એ બધા દ્વારા સાહેબ આ પેલા ચકાસે અને બધામાં સાહેબ સક્ષમતા અનુભવે તો જ એ લાભાર્થીને એ સંમતિ મળે. નહીં તો બહુ જ પ્રેમથી સાહેબ કહી દે કે હમણાં અનુકૂળતા નથી, આપ બીજે કરાવી લો અથવા બીજા મહાત્માની નિષ્ઠામાં કરાવી લો, આપણે સરસ આપને લાભ મળી જશે. એવું પણ ખરું કે એ જે પ્રસંગો થાય એમાં દેવદ્રવ્ય સાધારણ આદિની જે ઉપજ થતી હોય એ યથાસ્થાને એનો વપરાશ થાય એની પણ તકેદારી સાહેબ લે. આ પ્રસંગ કર્યો અને જે ઉપજ થઈ અને ચાલો આપણે રવાના થઈ ગયા એવું નહીં. સાહેબની નિષ્ઠામાં અગર ઉપજ થઈ છે તો સાહેબ કે એ પ્રમાણે વાપરવું એવું નહીં. તમે જે વાપરો એની ચકાસણી સાહેબ કરે. પોતાનું ઇન્વોલ્વમેન્ટ તો હોવાનો પ્રશ્ન જ ના આવે કે અહીંયા દ્રવ્ય આપો, અહીંયા આપો, કંઈ જ નહીં. એ તો ખાખી પુરુષ છે. પણ એટલું ચોક્કસ કે તમે ક્યાંય પણ વાપરશો તો સાહેબની ટકોર આવશે કે આ ન ચાલે. યોગ્ય ક્ષેત્ર હોવું જોઈએ. કોઈ ક્ષેત્રનું ખંડન કરવાની વાત ન હોય, પણ મંડણ ચોક્કસ કરે અને સામાન્ય વાતની અંદરમાં જે ખૂટતું હોય એ ખૂટતાને એ પૂરું કરે. આ જ એક ગુણ પૂજ્ય જગવલ્લભશ્રી મહારાજ સાહેબના મોઢેથી હજી પણ આ સંભળાય કે જીવનમાં વારંવાર એમના મુખેથી આ પ્રેરણાઓ થઈ છે મહાત્માઓને. એક પણ અનુષ્ઠાન સામેથી ઊભું નહીં કરાવડાવવાનું. શ્રાવકનો પૈસો એ પાપના માર્ગેથી આવેલો પૈસો હોઈ શકે,
એ પાપના માર્ગેથી આવેલા પૈસાને આપણે સામે ચડીને એ પૈસાના વપરાશ માટેની પ્રેરણા આપણાથી કઈ રીતે કરાય? આપણે પ્રેરણા કરીએ અને પેલો વધુ પાપવાળો પૈસો કમાવા પ્રેરાય કે ચાલો આટલા આપણે વાપર્યા, હવે થોડું વધારે જોર આપીને કમાઈએ. એ અનુબંધ શું? એટલે હા, એને પ્રેરણા થાય મનમાં કે મારી પાપની લક્ષ્મી છે એ શુભ સ્થાને જવી જોઈએ, અને એ પ્રેરણાને આપણે એક માર્ગદર્શન આપીએ, એ તો બહુ જ સારું છે, એનો કોઈ વિરોધ જ નથી. પણ આપણે સામે ચડીને પ્રેરણા કરીએ એવું ન થવું જોઈએ. અનુષ્ઠાનો એ બને ત્યાં સુધી સ્વેચ્છાએ અને સ્વાધીનતાથી શ્રાવક કરે એ સારું. આવું પન્યાસી મહારાજ એ સમયે મહાત્માઓને ઘણી બધી વાર કહેતા. એકવાર એક શ્રાવકે સાહેબને પ્રશ્ન કર્યો હતો કે સાહેબ, દરરોજ પ્રભુ પૂજા, વ્યાખ્યાન, શ્રવણ, પ્રતિક્રમણ આ બધું કરવાવાળો માણસ એ જો દુકાને જઈને અસત્ય બોલે અને અનીતિ આચરે અને એના કારણે સાહેબ ધર્મ વગોવાય હોય, તો એના કરતાં એ પૂજા ન કરે તો ખોટું નહીં? એ પૂજા ન કરે એ વધારે સારું નહીં? અને ત્યારે સાહેબ એમને જવાબ આપતા બહુ લોજિકલ કે જુઓ, સમાજમાં નીતિમય આચરણ થકી ધર્મની પ્રતિષ્ઠા જાળવવી એ દરેક શ્રાવકનું કર્તવ્ય છે. પણ દેરાસર જવાની કે પૂજા કરવાની વાતનું ક્યારેય ખંડન ન કરાય. દેરાસર એ એક એવું અદ્ભુત સ્થાન છે કે ત્યાં જનારને મોડી પણ સદબુદ્ધિ આવવાની શક્યતા છે. હવે તમે એનું આજનું કુકર્મ જોઈ અને એને સદબુદ્ધિ આવે એવી શક્યતા ઉપર જો ચોકડી લગાડવા માટે પ્રયત્ન કરશો તો એનું કુકર્મ બંધ ક્યારે થશે? આજે નથી થયું એ તમારી વાત ચોક્કસ છે, અને એ ભૂલ પણ છે, ના નથી, એ કંઈ ચલાવી લેવાય એવી ભૂલ છે એવી પણ વાત નથી. પણ જેમ એના પક્ષે આટલી બધી આરાધના કરવા છતાં ખોટું બોલવું એ પાપ છે, એમ આપણા પક્ષે એની આરાધનાની શક્યતા દેખાય છે એ સ્થાનને બંધ કરવા માટેની વાત કે વિચાર કરવો એ આપણા સ્થાને પણ, આપણા પક્ષે પણ એ બહુ જ નબળું છે. એટલે એની બુદ્ધિ વધારે ન બગડે અને કંઈક અંશે સારી રહી શકે, થાય એવું નહીં, રહી શકે એવી શક્યતા માટે પણ એને જિનાલય ઉપાશ્રય જતો ક્યારે અટકાવવો નહીં, અથવા એને ન આવવું જોઈએ, આવું ક્યારે બોલવું પણ નહીં, અને આવી વિચારધારા પણ રાખવી નહીં. આ બધા એવા સ્થાનો છે કે જે સ્થાનોએ ક્યારેય પણ એનું પરિવર્તન શક્ય બની શકશે. જબરદસ્ત એક સાહેબની લોજિકલ વાતો જે હૃદયને સ્પર્શી જ જાય, કારણ કે એમની બધી વાતો હૃદયગમ્ય હતી. ભલે લોજિકલ હતી, બુદ્ધિ સાથે, તર્ક સાથે સંગત હતી, પણ હતી હૃદયજન્ય, હૃદયથી આવતી હતી અને હૃદય સુધી પહોંચતી હતી. બીજા એક આરાધકે પૂછ્યો કે સાહેબ, ધર્મ આરાધના માટે શું દીક્ષા લેવી જરૂરી જ છે? પ્રશ્ન પૂછનારનો એંગલ છે ને બહુ જ અલગ હતો. એના પૂછવામાં જ સાહેબને એવું વર્તાયું કે આને તો દીક્ષા ધર્મ પ્રત્યેની કેટલીક અલગ અને નબળી ભાવના પણ આવે છે, દેખાય છે એના પ્રશ્નમાં. સાહજિકપણે કોઈ દીક્ષા ન લે તો એ ભયંકર પાપ આચરી રહ્યો છે એવી વાતની કોઈ ઓલી નથી, પણ દીક્ષા ધર્મ એ લેવા જેવો છે એ વાતને પણ જાણે છે દુડાડવા માટે આ પ્રશ્ન પૂછાયો હોય એવું સાહેબને લાગ્યું. સાહેબે તરત માર્મિક જવાબ આપ્યો કે આ વિજ્ઞાનના જે પ્રયોગો થાય છે બધા, એ ઘરે પણ થઈ શકે, પણ તેમ છતાં લેબોરેટરી મળે તો વિજ્ઞાનના પ્રયોગોની ઇન્ટેન્સિટી, એનું રિઝલ્ટ, એમાં ફરક મળે. તો પછી સંપૂર્ણ ધર્મની સાધના કરવી હોય તો પ્રયોગશાળા રૂપ સર્વવીરતી ધર્મ, એના વગર એ કઈ રીતે બહુ સરસ રીતે કરી શકાય? અને સાહેબે સામા વ્યક્તિને જ એ વિચારવા માટે પ્રેરી દીધો કે તમારું લક્ષ્ય શું છે? તમારે ઘરે રહી અને નાના મોટા સાવ સામાન્ય કહી શકાય એવા પ્રયોગો જ કરવા છે, કે ખરેખર લેબોરેટરીમાં જઈ અને મોટી શોધ કરવી છે? આત્માની શોધ કરવી હોય તો સર્વવીરતી સિવાય તમને ઉત્તમ સ્થાન ક્યાં મળવાનું? આવા અનેક પ્રશ્નો અને અનેક વાતો આવી કે જે સાંભળતા આપણને એમ થાય કે સાહેબજીનું એ જે માર્ગદર્શન હતું એ ખાલી નવકારની જ સાધનાઓની વાત કરતા એવું નહીં, લોકોના અનેક પ્રશ્નો પૂછાયેલા અને વણપૂછાયેલા એ સમાવી દેતા. એમને પ્રભાવકતાનો એક પ્રસંગ, એ એમની સૂચકોને જે આપણે વારંવાર કહીએ છીએ કે સામાના યોગ પ્રમાણે સાહેબ વાત કરતા હતા, જે આમ આપણને વિચારી પણ ન શકાય એવું.
એ જ ગુણની હજી એક અનુમોદન સમર્થન કરે એવી એક ઘટના. સાહેબના સંસારી ભત્રીજા હતા ચીમનલાલ ભોગીલાલ, એમના દીકરા હસમુખભાઈ. વારંવાર સાહેબ પાસે વંદન માટે આવે. એકવાર સામે ચડીને સાહેબ એમને પૂછ્યું કે હસમુખ, આટલી દોડધામ કરે છે, કંઈ કમાય છે કે નહીં? અને ત્યારે એમને એમ કહ્યું કે સાહેબ, મુંબઈના રૂ તથા શેરબજારમાં દલાલને ત્યાં મહિને ₹250 પગારથી સવારના 9થી રાતના 9 સુધી કામ કરું છું. અને સાહેબે એમને બહુ જ પ્રેમથી વાત્સલ્યપૂર્વક સમજાવ્યું કે જો જ્યાં સુધી તારા પૂર્વના પાપોનો ક્ષય નહીં થાય ને, ત્યાં સુધી તારે આવું જ જીવન વિતાવવું પડશે. પાપ ક્ષય થયે જ ઉઘાડ થશે તારા ભૌતિક જીવનનો પણ. અને આવો પાપ અક્ષય કરવો હોય તો તું ટુકડે ટુકડે કેટલો કરીશ? એક તો તારી આગળ સમય નહીં, 9થી 9 તો તું નોકરીએ લાગ્યો હોય. તો એનો અર્થ એ છે કે તારે એટમ બોમ્બ નાખવો જોઈએ, તો જ તારું એક સાથે અને બહુ જલ્દીથી તારું કામ, પાપ અક્ષયનું કામ એ પૂર્ણ થઈ શકે. તો આવો એટમ બોમ્બ એટલે નવકાર મંત્ર. એનાથી એક સાથે બહુ જ મોટા પાયે તારા પાપોનો નાશ થઈ જશે. જેટલા તું નવા પાપો કરે છે ને, એના કરતાં વધારે પાપોનો ક્ષય થશે, એટલે તારું પુણ્યનું બેલેન્સ વધશે. સાહેબને એમની વાત ભાઈને જચી ગઈ. એટલે એમણે એમ કહ્યું કે સાહેબ, આજથી હું નવકાર મંત્રના શરણે છું, મને આશીર્વાદ આપો. અને સાહેબે એમને રોજની એક બાંધી નવકારવાળી ગણવાનું સૂચન આપ્યું અને નવકાર મંત્ર પોતાના મુખેથી એમને આપ્યો. હવે જુઓ જે એની મજા થાય. સાહેબે તો જ્યારે આપ્યું ને ત્યારે એમ કીધું હતું, એક એક પદ આપતા ગયા અને વાસક્ષેપ કર્યો અને છેલ્લે એમ કીધેલું કે તું 6 મહિના સુધી નિયમિત ગણજે, જરૂર તું ઉપર આવીશ. કેટલો ઉપર આવીશ એ તો તું કેટલા નવકાર ગણે છે એના ઉપર આધીન નથી, એ તું કઈ રીતે નવકાર ગણે છે એના પર આધીન છે. કયા ભાવથી નવકાર ગણે છે એના આધારે તું કેટલો ઉપર આવીશ એ નક્કી થશે. એટલે એટલા સરસ ભાવથી ગણજે, ફક્ત મશીનની જેમ નહીં ગણતો. અને એમણે એ દિવસથી રોજ એક બાંધી નવકારવાળી ગણવાની શરૂ કરી. જાપ શરૂ થયો અને 3 મહિના પછી એમના મામાજી જે વર્ષોથી જાપાન રહેતા હતા, એમનો અચાનકથી પત્ર આવ્યો કે અહીંયા એક ઘરના માણસની જરૂર છે, જો તમે જાપાન આવો તો વર્ષે ₹50,000 પગાર હું આપીશ. 3 જ મહિનાની અંદરમાં. હવે આવી ઓપોર્ચ્યુનિટી મળી હોય એટલે કેવું થાય? તરત હા પાડી દેવાનું મન થાય. ક્યાં ₹250 મહિનાનો પગાર અને ક્યાં ₹50,000 વર્ષે. પણ એવું ન થયું. આ નવકાર મંત્ર એ છે ને, આંતરિક યોગ્યતાનો પણ ઉઘાડ કર્યો. અને તરત એ હસમુખભાઈને, એ યુવાનને મનમાં વિચાર આવ્યો કે જે 2 તત્વના કારણે મને આ પ્રાપ્ત થયું છે. નંબર 1 નવકાર અને નંબર 2 નવકાર દાતા. નવકારને તો હું પૂછી શકું એમ નથી, એ મને શું જવાબ આપશે, મને સમજાય એમની ભાષા, એવું હજી સુધી મારું સ્તર નથી. પણ નવકાર દાતાને પૂછ્યા વગર હું આ નિર્ણય કઈ રીતે લઉં? અને તાત્કાલિક ગયા પન્યાજી મહારાજ પાસે અને કીધું કે સાહેબ, આવી રીતે આ પત્ર આવ્યો છે, શું કરવું જોઈએ? અને સાહેબે કીધું કે જહા સુખમ, તને જેમ સુખ ઉપજે ને એ રીતે કર, પણ એક વસ્તુ યાદ કરજે કે નવકાર મંત્રને ક્યારે ભૂલતો નહીં. અને એમણે કીધું તહતથી 4 ફેબ્રુઆરી 1966ના દિવસે એમણે એ સમયે પરદેશ ગમન કરેલું. હવે ત્યાં પરદેશની અંદરમાં કામ ઓછું હતું, સમય વધારે હતો. એટલે એક નૌકારવાળી જે થતી હતી એની બદલે હવે નૌકારવાળીની સંખ્યા વધવા લાગી. 1ની 10 થઈ, રોજની 10 નૌકારવાળી થઈ. કેટલાક મહિના થયા અને રોજની 25 નૌકારવાળી સુધીનો સમય મળવા લાગ્યો. એમનો પહેલો 9 લાખ નૌકારનો જાપ જ્યારે પૂર્ણ થયો, ત્યાં સુધીમાં એમનો વાર્ષિક પગાર જે 50,000 આપીશ એમ કહ્યું હતું, એ 2 લાખ ઉપર પહોંચ્યો. એમણે 13 વર્ષ સુધી ત્યાં કામ કર્યું અને જ્યારે એમનું કામ છૂટ્યું ત્યારે વાર્ષિક આવક 3 લાખ રૂપિયા સુધી પહોંચી ગયેલી. 1977ની સાલમાં નોકરી છોડીને મુંબઈ આવ્યા. સાહેબજીએ કહ્યું કે તને તારી જે પ્રગતિ થઈ છે ને, એ પ્રગતિનો મને ખૂબ આનંદ છે. અને પછી બહુ ધીરેકથી કહ્યું
કે તારી આર્થિક પ્રગતિ તને મુબારક, મને તારી નૌકારની પ્રગતિનો ખૂબ આનંદ છે. અને એ પછીથી સાહેબે કહ્યું કે હવે જે આ 25 છે એ 50 થાય તો મજા આવે. અને ખરેખર આપણે દિવસમાં 50 નૌકાર પણ બાદાપારાની નૌકારવાળી સિવાય નહીં ગણતા હોઈએ. અને એ ભાઈએ દિવસની 50 નૌકારવાળી રોજની એમણે શરૂ કરી. 6 મહિનાની અંદરમાં તો 9 લાખ નૌકારના જાપ પૂરા થયા. અને પછી તો કેટલીક વખત મજા આવતી ગઈ. કેટલાક વર્ષ પછી સાહેબ પાસે મળવા ગયા હતા, ત્યારે સાહેબને એમ કીધું કે સાહેબ, હવે હું નૌકારનો કરોડપતિ થયો, મારો આજે 14મો 9 લાખ નૌકારનો જાપ ચાલુ છે. અને સાહેબની પાસે જે રડ્યા, એક જ માંગણી કરે કે સાહેબ બસ એવા આશીર્વાદ આપો કે હું ભવો ભવ આવા કરોડો નૌકાર ગણી શકું, મને એવી શક્તિ મળતી રહે. જે સાહેબના દાસ બને ને એને સાહેબ નૌકારના દાસ બનાવતા. અને પછીથી એ નૌકારના દાસ જે બને એને જે મળતું ને એ અચિંત્ય હતું. આપણે બહુ સામાન્ય રીતે અચિંત્ય શબ્દ બોલી લઈએ છીએ, પણ ચિંતનમાં પણ ન આવી શકે એવું જબરદસ્ત, એ અચિંત્ય એવું લોકોને મળતું. સાહેબના એક પછી એક આવા પ્રસંગો તો કદાચ આપણે એમ લાગે કે લેતા જ જઈએ. એક હજી પ્રસંગ હતો કે જ્યારે પિંડવાડાની અંદરમાં ઈસવીસન 1978ની અંદરમાં ગગનચુંબી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય બન્યું હતું. લગભગ પથારીવશ હતા સાહેબ. એ દેરાસરની અંજન શલાકા, પ્રતિષ્ઠા, દીક્ષા, આ બધો 11 દિવસનો મહોત્સવ નિશ્ચય પ્રદાન કરવા માટે 50 મુનિવરો, મુક્તિચંદ્ર સુરીજી, કલાપૂર્ણ સુરીજી, રાજતિલક સુરીજી, આ બધા મહાત્માઓ, જ્યોતિર્ધરો હાજર. પણ બધાની એવી ભાવના કે સાહેબ આપ પાટ ઉપર બેસો કેન્દ્રમાં. પન્યાજી મહારાજ કે આપ તો બધા આચાર્ય છો, હું કેવી રીતે પાટ ઉપર કેન્દ્રમાં બેસી શકું? અને ત્યારે કલાપૂર્ણ સુરી મારા સાહેબ આવું કહેતા, સાહેબ આપ આચાર્ય નથી, ચોક્કસપણે નથી, પણ આપ આચાર્યોના પણ આચાર્ય છો. સાહેબની આ ટંકશાળી શબ્દધારા, સાહેબ આપ આચાર્યના પણ આચાર્ય છો. અને બધાની પ્રબળ ઈચ્છાના કારણે અંજન વિધિ પન્યાસજી મહારાજના હાથેથી જ કરવાની વાત સાહેબ પન્યાસજી મહારાજ પાસે મુકાઈ. એમની ચાલવાની પણ તાકાત નહીં, અને સ્ટ્રેચરની અંદરમાં સાહેબને લઈ અવાયા. અને બધાનો આટલો ભાવ, સાહેબે ભાવનો પ્રતિભાવ આપ્યો જાણે. અને સ્ટ્રેચર ઉપર આવવા છતાં સાહેબે ભાવસભર એ જેઠ મહિનાની ધગધગતી રણ પ્રદેશની આકરી ગરમીમાં, જિનાલયના ગભારામાં જે સાહેબે કલાકો સુધી રહી અને આખી વિધિ વિધાનની ધારાને જે પૂર્ણ કરી, આવી તબિયતમાં, પૂર્ણ પથારીવશ હોવાની અવસ્થામાં, એ દૈવયોગ સિવાય કંઈ જ ન કહી શકાય. સંવત 2034નું ચાતુર્માસ કલાપૂર્ણ શ્રી મહારાજ સાહેબ અને એમના સમુદાય સાથે પિંડવાડામાં થયું. સાહેબની તબિયત વધુ ને વધુ અસ્વસ્થ બનતી ગઈ. ડૉક્ટરોની સ્પષ્ટ ના હતી કે તમને કેટલીક જ વસ્તુઓ ફાવે છે, એટલે તમે હવે 5 તિથિ ફળ વનસ્પતિનો ત્યાગ નહીં કરો, કારણ કે તમારાથી એ જ વપરાય છે. અને તેમ છતાં એ ડૉક્ટરોને એક સ્મિત સાથે રવાના કરી દેવાય, એમની આ વાતને પૂરી કરી દેવાય, શમાવી દેવાય. આ જ પન્યાસજી મહારાજનું કર્તવ્ય. છેક છેલ્લે સુધી એમણે એ 5 તિથિની ડૉક્ટરની વાતને ક્યારેય ગણકારી નહીં, કારણ કે પોતે પોતાના મનની અંદરમાં એક પ્રબળ ડૉક્ટરને એટલું બધું માન અને સમર્પણ આપીને બેઠેલા કે હવે આ ડૉક્ટરની આ શરીર માટેની વાતો એ એમને ક્યાંય અડતી જ નથી. સાહેબનું સ્વાસ્થ્ય એટલું બધું નબળું થયું. હવે આ જે ફેઝ સાહેબનો શરૂ થાય છે એ એમનો બસ આમ આપણે કહી શકીએ કે અંતિમ ચરણ એમની તબિયતનું, એવો આખો આ પેચ. સાહેબ અતિશય અસ્વસ્થ રહે. આમ પણ આપણે જોઈએ તો ઘણા દિવસોથી આપણે સાંભળતા આવીએ છીએ, સાહેબ વર્ષો સુધી, પાછળના કેટલાય વર્ષો સુધી સાહેબ બીમાર રહ્યા છે. આ કેવો દૈવયોગ! આમ પણ એમ કહી શકાય કે કોઈ પેઢી ઉઠવાની હોય ને તો લેણદારો જેને એમ કીધું હોય કે તમે કેટલાક વર્ષ પછી આવજો, કેટલાક મહિના પછી આવજો, એ બધાને એટલો ભય લાગે કે આ ઉઠી જશે તો મને કોણ આપશે, એટલે બધા એક સાથે તૂટી પડે અને બધું જ લેણું જાણે આજે જ પૂરું કરી નાખવું છે
એ રીતે લેણદારો તૂટી પડે. આ આપણો વ્યવહાર ધર્મ, આપણે વ્યવહારમાં જોઈએ છીએ, વ્યવહાર જગતમાં. બસ આવું જ કંઈક જાણે સાહેબ સાથે થયું કે હવે તો આ પેઢી જગતમાંથી, સંસારમાંથી ઉઠી જવાની. 2-3 ભવની અંદરમાં તો પૂરો થઈ જશે કિસ્સો. તો હવે આ આખા ઉઠી જનારી પેઢી પાસેથી બધા જ કર્મો, અલગ અલગ 8 કર્મોને એવું લાગ્યું. એમાંય અંતરાયને વેદનીય કર્મને તો બહુ જ લાગ્યું કે મારું તો શું થશે. એટલે બધા જ જાણે આ જ ભાવમાં સાહેબ ઉપર તૂટી પડ્યા હોય. એવી રીતે સાહેબે એ બધા જ કર્મોની લેણિયાતી આ ભાવમાં અત્યંત સ્વસ્થતાપૂર્વક અને સમજણના ઘરમાં રહી અને પૂરી કરી. આવા સાહેબજીની અનેકવિધ અંતરંગ વાતો, એમની માટે લોકોએ કરેલા ભાવો, આ બધાને વાંધવા માટે ફરી આવતીકાલે ફરીથી મળીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જય નમ.